નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડિયો એ આખા કાર્યક્રમનો બનાવીએ છીએ મિત્રો. એટલે કે જ્યાંથી આગમન થાય છે, સ્વાગત થાય છે અને પછી વચ્ચેનો જે કાર્યક્રમ થાય છે ત્યારબાદ છેલ્લે આભાર વિધિ આવે. આ તમામ એટલે કે શરૂઆતથી માંડીને અંત સુધીનો કાર્યક્રમ આપણે સંપૂર્ણ કેવી રીતે કરી શકીએ એનું તમામ માર્ગદર્શન આ વિડીયોમાં આપણે મૂકી રહ્યા છીએ. તો દોસ્તો, જ્યારે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં આગમન થતું હોય છે. જ્યારે થોડાક શ્રોતાઓ ગોઠવાતા હોય છે, કાર્યક્રમમાં મહેમાનો વન બાય વન આવતા હોય છે અને એ વખતે આપણી પાસે માઇક હોય છે. કાર્યક્રમ શરૂ થયો નથી પરંતુ શરૂ થવાનો છે, પરંતુ છતાંય મહેમાનો આવતા હોય છે. હવે ધારો કે કોઈ મહેમાન આવી ગયા છે વહેલા, તો એમનું પણ આપણે માઇકમાં નામ બોલીને એમની જે ઉપસ્થિતિ છે એની નોંધ લેતા એમનું આપણે સ્વાગત કરી લેવાનું શબ્દોથી, એક એન્કર તરીકે બોલીને. આ રીતે આગમનને પણ આપણે વધાવવું જોઈએ. એક પછી એક મહેમાનો, શ્રોતાઓ જે બધા હોય છે એમનું તમામનું આપણે આ રીતે આગમનમાં શબ્દોથી વધામણા કરવા જોઈએ. ત્યારે એમને થાય છે કે કાર્યક્રમમાં અમે પધારી ચૂક્યા છીએ અને અમારી નોંધ લેવાઈ છે. આયોજકોએ ખૂબ સુંદર કામ કર્યું છે અને એક એન્કર તરીકે જે કોઈ બેઠા છે એ પણ અમારા આગમનને શરૂઆતમાં વધાવ્યું છે. તો અહીંથી જ આપણા કાર્યક્રમનો મિત્રો શરૂઆત થાય. ત્યારબાદ આવશે બેઠક વ્યવસ્થા. બેઠક વ્યવસ્થામાં બધા જ પોતાનું સ્થાન લઈ લે છે. હવે આમાં શ્રોતાઓ તો પહેલાથી જ પોતાનું સ્થાન લઈ લે છે, પરંતુ આપણે ઘણા એવા કાર્યક્રમ હોય છે કે મહેમાનો પણ શ્રોતાઓની સૌથી પહેલેની જે લાઈન હોય છે એમાં બેઠા હોય છે અને પછી આપણે એમને એક એક નામ બોલાવી અને આપણે સ્ટેજ ઉપર એમને આમંત્રિત કરતા હોઈએ છીએ. તો એ રીતે તમે એમને બેઠક વ્યવસ્થા પણ લેવડાવી શકો છો. ધારો કે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય સો એન્ડ સો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને આપણે વિનંતી કરીએ છીએ કે આપ શ્રી સ્ટેજ ઉપર આવીને આજના કાર્યક્રમની શોભા વધારશો અને આપનું સ્થાન ગ્રહણ કરશો. સ્થાન ગ્રહણ કરશે, સાથે જ અન્ય અતિથિ વિશેષમાં કોઈ હોય તો એમને પણ આપણે સ્ટેજ ઉપર બોલાવીશું, એમને પણ સ્થાન લેવડાવીશું અને એમના વિશે બોલીશું કે આજે તેઓએ સ્થાન લઈને આજના કાર્યક્રમને દીપાવ્યો છે. તમામ સાથે ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો સો એન્ડ સો બધાના વન બાય વન આપણે નામ બોલતા જવાના અને પછી એ મહેમાનોને આપણે બેઠક વ્યવસ્થા સ્ટેજ ઉપર લેવડાવવાની છે. સાથે જ આયોજક મિત્રો તો જોડાયેલા હોય જ છે અને પછી શરૂ થશે આપણો કાર્યક્રમ. હવે વાત એમ આવે કે પહેલા દીપ પ્રાગટ્ય કરવું કે પહેલા પ્રાર્થના કરવી, પહેલા પ્રાર્થના કરવી કે પહેલા દીપ પ્રાગટ્ય કરવું, આની મૂંઝવણ બધાને થતી હોય છે. તો અહીંયા આપણે ખાસ આ વાત યાદ રાખીએ મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે કાર્યક્રમ શરૂ થાય છે એ વખતે મંચ ઉપર મહેમાનશ્રીઓને આપણે સ્થાન લેવડાવીએ છીએ એ પહેલા પણ આપણે દીપ પ્રાગટ્ય કરીને પછી પણ બેઠક વ્યવસ્થા મહેમાનોને આપી શકીએ છીએ. જેવા જ મહેમાનશ્રીઓનું આગમન થાય અને એવું જ સૌથી પહેલું દીપ પ્રાગટ્ય, દીપને પ્રજ્વલિત કરવામાં આવે અને પછી દીપને પ્રજ્વલિત કર્યા પછી જ મંચસ્થ મહાનુભાવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. આવું પણ થાય છે અને આવું પણ આપણે એક ઉદ્ઘોષક તરીકે કરી શકીએ છીએ. કોઈ પણ કાર્યક્રમમાં જ્યારે આપણે એન્કરિંગ કરતા હોઈએ ત્યારે, અથવા તો પહેલા મેં કીધું કે બધાને બેઠક વ્યવસ્થા આપી દીધી છે, હવે એવું લાગે છે કે આપણે સૌથી પહેલા તો શાંત વાતાવરણ કરવું છે, એકદમ આપણે આધ્યાત્મિક ઈશ્વરીય શક્તિ સાથે જોડાવવું છે, તાદાત્મ્ય સાધવું છે અને સંપૂર્ણપણે આપણે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને અનુભવતા આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે જોડાઈ જઈએ. એ માટે સૌથી પહેલા જો પ્રાર્થના કરવામાં આવે તો પણ પ્રાર્થના કરી શકાય છે. ત્યારે પ્રાર્થનાની શરૂઆત આપણે કેવી રીતે કરીશું એ વાત હું તમને કરું છું કે જ્યારે બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે અને મંચસ્થ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં એમના સાનિધ્ય હેઠળ આજના કાર્યક્રમમાં એક અલૌકિક શક્તિનો અહેસાસ સૌને આજે આનંદ આપી રહ્યો છે, ત્યારે ચોક્કસ આપણે આજના કાર્યક્રમની શરૂઆત આપણી સંસ્કૃતિના જોડાણ સાથે કરીશું. આપણે બધા જ આંખોને વિરામ આપીએ, 2 મિનિટ સંપૂર્ણ આંખો બંધ કરીશું, ઊંડો શ્વાસ લઈશું. શ્વાસોશ્વાસ પર આપણે સંપૂર્ણ આપણું ધ્યાન મિત્રો હોવું જોઈએ અને
આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે આપણે એક સુંદર મજાની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થનાના શબ્દો છે: ઓમ તત્સત. પ્રાણી માત્રને જીવન અંજલિ થાજો, ઇતની શક્તિ હમે દેના દાતા. કોઈ પણ પ્રાર્થના હોય ત્યારે એ શબ્દો આપણે બોલવાના છે અને બધા જ એકદમ શાંત બનીને પ્રાર્થનાના શબ્દોને પોતાના અંતરમાં ઉતારીને પોતાના અંતરમાં જે આધ્યાત્મિકતા છે એને ઝળહળતી કરશે અને પરમ સુખ અને શાંતિના અનુભવ સાથે પ્રાર્થના પૂરી થાય ત્યારે ચોક્કસ આપણે પ્રાર્થના પૂરી થાય ત્યારે બોલીએ છીએ કે ઓ પૂજારી, પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ ફૂંક, એ વિનાની પ્રાર્થનાને પ્રાર્થના કહેતા નથી. અથવા એ પણ બોલી શકીએ છીએ કે એક પળ ઝળહળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું, તું ઉખાડી ફેંકવાની જીદ ના કર, તાર છે તે ખળભળ્યા તે બહુ થયું. આ રીતે પ્રાર્થના માટે આપણે આવી પંક્તિ બોલીને અહીંયા પ્રાર્થના પૂરી કરીએ છીએ. પ્રાર્થના પૂરી થાય છે ત્યારે આપણે એક આધ્યાત્મિક સ્પર્શ સાથે પ્રાર્થનાને વધુ ઉપસાવતા પણ બોલી શકીશું મિત્રો, કે આપણે એક સુંદર મજાની પ્રાર્થના કરી છે અને એ પ્રાર્થનાના શબ્દો દ્વારા આપણે ઐશ્વર્ય શક્તિનો સ્પર્શ કરવા નાનકડો નમ્ર પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસને આપણે બધાએ ખૂબ સુંદર રીતે અહેસાસ સાથે આપણા હૃદયમાં ઉતાર્યો છે. આ કાર્યક્રમ આ રીતે પૂરો થાય છે પ્રાર્થનાનો અને પછી આપણે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપને પ્રાગટ્ય કરાવી શકીએ, દીપ પ્રજ્વલિત કરાવી શકીએ છીએ. હવે એમાં કે પ્રાર્થનાથી આપણે એક અલૌકિક શક્તિનો અહેસાસ કર્યો અને હવે મંચસ્થ મહાનુભાવોને આપણે વિનંતી કરીશું કે તેઓ શ્રી પોતાના કરકમળ હસ્તે પોતાના પાવન હાથોથી દીપને પ્રજ્વલિત કરશે. ત્યારે દીપ પ્રાગટ્ય કરવા માટે મંચસ્થ મહાનુભાવો આગળ આવશે અને દીપને પ્રજ્વલિત કરશે. હવે દીપ જ્યારે પ્રજ્વલિત થાય છે અથવા તો પ્રજ્વલિત થતો હોય છે અને સૌથી પહેલો જ્યારે એ દીપક પ્રજ્વલિત બની ઉઠે છે ત્યારે જ આપણે તાળીઓનો ગડગડાટ કરાવીશું મિત્રો, કે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે મંચસ્થ મહાનુભાવોના કરકમળ હસ્તે જ્યારે દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે આપણા હૈયાના ભાવ સાથે પણ આ કાર્યક્રમમાં એક અલૌકિક પ્રકાશ લાવીશું. આજે આ વાતાવરણમાં એક ચોક્કસ કુદરતી અહેસાસ આપણને સૌને દીપકની જ્યોતમાં થઈ રહ્યો છે. ત્યારે આપણે પંક્તિઓ બોલી શકીએ છીએ: સારા જહાં ઉસી કા હૈ જો મુસ્कुराना जानता है, रोशनी भी उसी की है जो शमा जलाना जानता है, हर जगह मंदिर मस्जिद गुरुद्वारे हैं लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है. મારા હૈયા કેરી ટોડર લીએ દીવડા મૂકો ભાવતણા, એમાં દીપ જલાવી જા, એમાં દીપ જલાવી જા. સુંદર અહેસાસની સાથે આપણે આજના આ વાતાવરણમાં એક અલૌકિક પ્રકાશને લાવ્યો છે મિત્રો. મંચસ્થ મહાનુભાવોનો આપણે અંતરના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આધ્યાત્મિકતાના સ્પર્શ સાથે આજે દીપકનો પ્રકાશ આપણા સૌના અંતરમાં પણ ઝળહળતો કર્યો છે. ધન્યવાદ. આ રીતે આપણું દીપ પ્રાગટ્ય પતી જાય છે મિત્રો. પછી શું આવશે? પછી આવશે ફૂલછડીથી સ્વાગત, બુકેથી સ્વાગત, મોમેન્ટોથી સ્વાગત અને એ સ્વાગતમાં આપણે હવે જોડાઈશું. ત્યારે આપણે બોલીશું કે આપણા મંચસ્થ મહાનુભાવો જ્યારે આપણા આમંત્રણને માન આપીને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે એ ચોક્કસ પધાર્યા છે લાગણીના ભાવ લઈને, હેત લઈને. ત્યારે આપણે એમનું સન્માન ફૂલ આપીને કરીશું, પુષ્પગુચ્છ આપીને કરીશું, બુકે આપીને કરીશું, પુસ્તક આપીને કરીશું, મોમેન્ટો આપીને કરીશું, ગિફ્ટ આપીને કરીશું. ઘણી બધી રીતે આપણે એમનું સ્વાગત કરી શકીએ છીએ. લગભગ આપણે ફૂલથી એટલે કે પુષ્પગુચ્છ અથવા બુકેથી સન્માન કરતા હોઈએ છીએ. કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર ખુદ એવી છે કે મહેકી જવાય છે. આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા. બસ આ રીતે હૈયાના ભાવ સાથે મહેમાનશ્રીની ઉપસ્થિતિ એ આજના કાર્યક્રમમાં એક અનોખો આનંદ લઈને અહીંયા આપણને જોવા મળે છે. એ વાતને ઉપસાવી જોઈએ અને મહેમાનોનું જે મહત્વ છે એ વાતને એક એન્કર તરીકે આપણી સ્પીચમાં આપણે ત્યાં રજૂ કરવાની છે.
અને વન બાય વન સૌથી પહેલા અહીંયા આપણે સ્વાગત કોનું કરવું જોઈએ? તો સૌથી પહેલા કે કાર્યક્રમના અધ્યક્ષ, મુખ્ય મહેમાન જે હોય એમનું સ્વાગત થાય છે. ત્યારે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય સો એન્ડ સોનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી સો એન્ડ સો એમનું જે નામ હોય એ બોલીને કે એમને બુક કે આપીને, પુસ્તક આપીને, મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરશે. ઉમળકાબેન આપણે મંચે મહાનુભાવનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે સન્માની રહ્યા છીએ, આપણે સ્વાગત કરી રહ્યા છીએ માનનીય મુખ્ય મહેમાન શ્રી સો એન્ડ સો. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય સાહેબશ્રીએ આપણા સૌનું હૃદયની લાગણીઓ સ્વાગત સાથે સ્વીકારી એમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે આ લાગણી બદલ. ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે આજે આપણને જેમનું સાનિધ્ય સાંપડ્યું છે એવા જેટલા પણ મહેમાનો હોય અતિથિ વિશેષમાં એ બધાનું જ વન બાય વન આપણે આયોજક મિત્રો અથવા તો કોઈ ગેસ્ટ છે એમના થ્રુ આપણે એમનું સ્વાગત પ્રોટોકોલ પ્રમાણે કરાવીશું. મિત્રો અહીંયા પ્રોટોકોલ ખાસ ધ્યાન રાખજો. એક એન્કર તરીકે જ્યારે તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ છો ત્યારે ચોક્કસ પ્રોટોકોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ. આ રીતે આપણે એમનું સ્વાગત કરીશું. પછી તો પ્રોટોકોલ મુજબ જે મંચસ્થ મહાનુભાવો છે એમનું સ્વાગત ટોટલી આપણે કરતા હોઈએ છીએ ઉતરતા ક્રમમાં, રાઈટ? આ તો આપણને ખબર જ છે. હવે અહીંયા આપણે એક વાત આ ખાસ ધ્યાન રાખવાની છે કે સ્વાગત કરતી વખતે ઉતરતો ક્રમ, સ્પીચ આપતી વખતે ચડતો ક્રમ. બરાબર છે? આપણને આ ખ્યાલ આવી જાય છે. પછી વન બાય વન બધા જ મહેમાનોનું આપણે સ્વાગત થઈ જાય છે. ચોક્કસ વિશેષ કોઈ સ્વાગત હોય તો પણ આપણે એમનું કરી શકીએ છીએ. ધારો કે આજના કાર્યક્રમમાં કોઈ મુખ્ય વક્તા તરીકે આવ્યા છે, સ્પીચ આપવા આવ્યા છે, અથવા તો કોઈ સ્પેશિયલ એવી કૃતિ રજૂ કરવાના છે તો એમનું પણ આપણે વિશેષ સ્વાગત કરી શકીએ છીએ. અથવા તો એમની કૃતિ જ્યારે રજૂ થવાની હોય, એમની સ્પીચ જ્યારે આપવાની હોય એની આગળ પણ આપણે એમના પરિચયની સાથે એમનું સ્વાગત કરીશું ને તો પણ ચાલશે. એટલે આ વાત પણ આપણે ધ્યાન રાખવાની છે. તમે આ મારો વિડીયો જોશો ને બરાબર તો ચોક્કસ તમને આખા કાર્યક્રમની ખબર પડી જશે મિત્રો કે કાર્યક્રમમાં ક્યાં શું કરવાનું છે અને પોતે એન્કર તરીકે પોતાની સૂઝબૂછથી ત્યાં કેવી રીતે આપણે ચડાવ ઉતાર લાવીને કાર્યક્રમને સક્સેસ બનાવી શકીએ છીએ. અહીંયા આપણે સ્વાગતની વાત કરી છે. હવે અહીંયા ધારો કે કોઈ કાર્યક્રમ છે અને એનો મુખ્ય યાદ શું છે, આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે, એ ઉદ્દેશને છતું કરતા કાર્યક્રમો અહીંયા ગોઠવેલા હશે. ધારો કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો વન બાય વન ધોરણ વાઇઝ વન બાય વન કોલેજના સિનિયર જુનિયર એ રીતે વિદ્યાર્થીઓ પોતાની કૃતિ ત્યાં રજૂ કરી શકે છે. કોઈ ગરબા હરીફાઈ છે તો એ ગરબા મુજબની કૃતિ ત્યાં રજૂ કરી શકે છે. આ રીતે પછી આખો કાર્યક્રમ ત્યાં શરૂ થતો હોય છે. અને આ જ્યારે કાર્યક્રમ થતો હોય છે ને મિત્રો ત્યારે તમારે એ વાત હંમેશા યાદ રાખવાની કે આ કાર્યક્રમમાં મોટિવેશન આપી શકે એવી પંક્તિઓ તમારી પાસે હોવી જોઈએ, આપણી પાસે હોવી જોઈએ. મોટિવેશન એક તો હું તમને ખાલી ઉદાહરણ આપું છું અને આ તો પંક્તિઓ જો કે મારા વિડીયોમાં તમને મળી જાય છે મિત્રો कि सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो किनारे बदल जाएंगे. ધારો કે આજે સરકારી શાળાઓ છે ખૂબ શ્રેષ્ઠ કામ કરે છે, પરંતુ બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવવાનો વાલીઓનો જે મોહ છે અને સરકારી શાળાઓના બાળકો જો સારું પરફોર્મન્સ કરતા હોય ત્યારે ચોક્કસ આપણે આ પંક્તિ બોલીએ તો વધારે ઉચિત છે મિત્રો કે સોચ को बदलो सितारे बदल जाएंगे, सोच बदलो, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां. શાળા સરકારી શાળા છોડીને પ્રાઇવેટ શાળામાં જવાની જરૂર નથી મિત્રો. માત્ર આપણી જે દિશા છે એ આપણે બદલવાની છે તો કિનારો ચોક્કસ બદલી જાય છે. કારણ કે આપણે બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપીએ, બાળકને સંપૂર્ણ આપણે માર્ગદર્શન આપીએ, બાળકને સંપૂર્ણ આપણે સમજીએ એને શું જોઈએ છે, એને કેવી રીતે વળાંક આપવાનો છે, એની શું કેપેસિટી છે, એ બધું જો જાણીએ ને તો ચોક્કસ સરકારી શાળાઓમાં પણ પ્રાઇવેટ કરતાં વધારે કામ થાય છે. એને ઉજાગર કરતા આ પંક્તિ આપણે ત્યાં બોલી શકીએ છીએ. સાથે જ બાળક છે તો કોમળું ફૂલ છે, કોઈ વિદ્યાર્થીઓ છે મોટા, કોઈ કોમ્પિટિશન છે મહિલાઓની તો એમાં પણ આપણે કહી શકીએ છીએ કે મંजिलो नहीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है. અને આ બહેનો માટે મહિલાઓનો કાર્યક્રમ હોય અને પોતાની કૃતિ જ્યારે રજૂ કરતા હોય ત્યારે કહી શકીએ ચોક્કસ કે મહિલાઓને ઘણું બધું કરવું હોય છે, પોતાની પાસે પાંખો છે પરંતુ હોંસલો નથી હોતો મિત્રો. અને આજે આયોજકશ્રીઓએ હોંસલો બનીને મહિલાઓને જે આ સુંદર સ્ટેજ પૂરું પાડ્યું છે ખરેખર અવર્ણનીય છે. એમના જુસ્સાને બિરદાવીએ છીએ અને આયોજક મિત્રોના આયોજનને પણ આપણે બિરદાવીએ છીએ.
આ રીતે આપણો કાર્યક્રમ મિત્રો ઘણો બધો સરસ બનતો જાય છે વન બાય વન બધી જ કૃતિઓ આ રીતે રજૂ થતી જાય છે. અને આ પ્રમાણે ગમે તે કાર્યક્રમ હોય, કોઈ સન્માન કાર્યક્રમ હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય કે કોઈ આધ્યાત્મિક પ્રોગ્રામ હોય, કાં તો કોઈ સેમિનાર હોય, પણ આ જે મૂર્ધ જેનો મુખ્ય ઉદ્દેશ હોય છે, મુખ્ય હાર્દ હોય છે, એ કાર્યક્રમની વચ્ચોવચ્ચ આવે. આ વસ્તુ એ આપણે સ્વાગત બાદ આવે છે અને પછી એમાં જે પ્રમાણેની કાર્યસૂચિ હોય એ પ્રમાણે આપણે એમાં આગળ વધીએ છીએ મિત્રો. હવે જો મુખ્ય કાર્યક્રમ વચ્ચે પતી ગયો છે, છેલ્લે હવે ધારો કે સન્માન આપણે આવતું હોય એમાં કે જેમણે કાર્યક્રમ રજૂ કર્યો છે, જે મુખ્ય વક્તા તરીકે અહીંયા પધાર્યા છે અને આપણું એમનું કંઈક અલગ જ પ્રકારે તદ્દન નવા વિચાર સાથે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ. કોઈ સારી દીકરી છે, ખૂબ સરસ મજાની સ્પીચ આપી છે, તો એને આપણે સરસ મજાની રીતે નવાજવાની છે, તો ચોક્કસ મંચસ્થ મહાનુભાવોના હસ્તે એનું શ્રેષ્ઠ સન્માન કરવડાવો મિત્રો. ચોક્કસ હા, એને કોઈ પણ ગિફ્ટ આપીને, મોમેન્ટો ન હોય તો કશું નહીં, તો ફૂલહાર ને ફૂલછડી તો હોય જ છે. એ ફૂલહાર ને ફૂલછડી મંચસ્થ મહાનુભાવોના હસ્તે એમને અપાવડાવો. સન્માનપત્ર હોય તો સન્માનપત્ર અપાવો, અથવા તો શબ્દો હોય તો શબ્દો પણ એમને અપાવો મિત્રો. શબ્દો કેવી રીતે કે મંચસ્થ મહાનુભાવ, મુખ્ય અતિથિ હોય છે, મુખ્ય મહેમાનશ્રી હોય છે, એ પોતાના લાગણીથી એ દીકરીને કે એ મહિલાને કે એ જે કાર્યક્રમ રજૂ થયો છે એ કૃતિને, મુખ્ય વક્તાને નવાજી શકે છે. આમ ઘણી રીતે ઇનોવેટિવ આપણે જ્યારે એન્કરિંગ કરીશું, ઇનોવેટિવ કાર્યક્રમમાં કંઈક નવું લાવીશું ને તો ચોક્કસ કાર્યક્રમ ગમે મિત્રો બધાને. અને છેલ્લે તો આપણે બીજું કશું નહીં પણ આભાર વિધિ હોય છે. અને આભાર વિધિ એ પણ એક અગત્યનો હિસ્સો છે મિત્રો, કે આભાર વિધિ સારી હોય ને તો એવું કહેવાય છે ને કે શરૂથી અંત બધું જ સારું હોય ને તો કાર્યક્રમ 100% સફળ. અને એક એન્કર સારા હોય ને તો જ આ 100% કાર્યક્રમ સફળ બનાવી શકે. અને મને ખબર છે કે તમે 100% સફળ ઉદ્ઘોષક તરીકે કામ કરો છો એટલે તો આ વિડીયો જુઓ છો. નહીતર બધા જ પોતપોતાની રીતે કામ કરતા હોય છે, બધા જ પોતપોતાની રીતે બોલતા હોય છે, પરંતુ વાત એમ છે કે જેને અનુભવ વધારે છે, જેમની પાસે આપણી પાસે જ્ઞાન વધારે છે, એની પાસેથી જાણીને આપણે કંઈક નવું સવિશેષ ઉમેરીને જ્યારે એન્કરિંગમાં બોલવા જઈએ ને ત્યારે ચોક્કસ એ કાર્યક્રમમાં ઇફેક્ટ આવે છે મિત્રો, આવે છે. અને ભણતા પંડિત થવાય, પૂછતા પંડિત થવાય. તો શા માટે આપણે એકબીજાને પૂછી નહીં, કોઈની પાસે કંઈક સારું છે તો એનો વિચાર લઈને આપણે કાર્યક્રમમાં જઈએ અને બોલીએ તો આપણો કાર્યક્રમ વધારે સારો બનતો હોય છે. અને આપનો આ પ્રયત્ન ખરેખર બિરદાવવા લાયક છે મિત્રો, કારણ કે તમે મારા વિડીયો જુઓ છો, એને લાઈક કરો છો, સાથે શેર પણ કરો છો અને કોમેન્ટમાં મને લખીને એ વાતનો મને અહેસાસ આપો છો કે ના બેન તમે બહુ સરસ અમને માહિતી આપી છે, બહુ સારું બોલો છો તમે. એ મને આમ આનંદ આપે છે મિત્રો. મારા માટે બીજું શું જોઈએ? તમારો પ્રતિસાદ એ જ મારા માટે સૌથી મોટી આમ કહેવાય ને કે ગિફ્ટ છે મિત્રો. તો હવે તમે પણ જ્યારે કાર્યક્રમમાં જાઓ છો ને ત્યારે ચોક્કસ આ બાબતની માહિતી અને આ બાબતનું ધ્યાન રાખજો. બહુ નોર્મલ બોલજો, કશુંક જ ગોખ્યા વગર જ બોલવાનું છે. બસ આપણે કાર્યસૂચિ જોઈ લેવાની છે. કાર્યસૂચિ છે આજની, ચલો એમાં છે આગમન, પછી બેઠક વ્યવસ્થા છે, શાબ્દિક સન્માન છે, એમનું દીપ પ્રાગટ્ય છે, પછી શાબ્દિક સ્વાગત છે. હા, શાબ્દિક સ્વાગત આપણે વચ્ચે રહી ગયું. જે આયોજક હોય છે એમના મુખ્ય જે સૂત્રધાર હોય છે એમના દ્વારા આપણે શાબ્દિક સ્વાગત કરાવવું જોઈએ. અને શબ્દોના પુષ્પોથી આપણે જ્યારે મહેમાનશ્રીઓને આવકારીએ છીએ ત્યારે વધુ ઇફેક્ટ બનતી હોય છે, કારણ કે શબ્દો એ છે ને એ ખરેખર ખૂબ ઊંડાણની સાધના છે મિત્રો. અને અંતરમાંથી નીકળતા શબ્દો છે, અંતરમાંથી નીકળતી લાગણીઓની વહેણ જો કોઈ હોય ને તો એ શબ્દો છે. એટલે શાબ્દિક સ્વાગત તો ખાસ લેવાનું છે. શાબ્દિક સ્વાગત આવે છે, પછી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ, હાથ, એ બધું જ વચ્ચેના સમયગાળામાં આવી જાય છે. ત્યારબાદ છેલ્લે આભાર વિધિ આવશે મિત્રો. અને આભાર વિધિ પણ આપણે જે આયોજક મિત્રો હોય છે એમાંથી જ કોઈના દ્વારા આપણે કરાવવાની હોય છે. આભાર વિધિમાં પણ જે આભાર વિધિ કરે છે એને એક એન્કર તરીકે આપણે સજેશન કરી શકીએ કે તમારે આ રીતે આભાર વિધિ કરશો તો વધારે સરસ લાગશે. અને આભાર વિધિ કેવી રીતે કરી શકાય એનો મારો અલગથી વિડીયો છે, તો એ પણ આપ જોજો, જેથી ખ્યાલ આવી શકે કે આભાર વિધિ છેક મુખ્ય મહેમાનથી લઈને આપણને જે સગવડો પૂરી પાડી છે એ બધામાં રસોઈયા સુધી બધા જ આવી જાય, ટી સ્ટોલ સુધીના બધા આવી જાય, ફોટોગ્રાફર આવી જાય, મંડપ હોય તો મંડપ આવી જાય, હોલ હોય તો હોલ આવી જાય, સાઉન્ડ સિસ્ટમ હોય તો સાઉન્ડ સિસ્ટમ આવી જાય. આ બધી જ બાબતો આભાર વિધિમાં લેવી પડે મિત્રો. કોઈ સવિશેષ મહેમાનશ્રી જ્યારે વધારે સમય લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તો એમના વિશે વધારે સવિશેષ આભાર મનાય એ પ્રમાણેની આભાર વિધિ
આપણે કરવા માટે ત્યાં પ્રયત્ન કરવાનો છે મિત્રો. ખાસ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે વિડીયો જોયો અને કોમેન્ટ મને ચોક્કસ લખશો, લાઈક પણ કરી દેજો, જેથી આવનારા સમયમાં હું તમારી સુધી બીજા સરસ વિડીયો મોકલી શકું. ધન્યવાદ.